ઉષા કોટડાનો નજારો જો સરસ મજાની ઘોડી છે. હા ભાઈ, ઘોડીમાં તો ગયા છે. આ બાજુ ગાડીઓનો નજારો એકવાર જોઈ જાવ તમે, મજા આવી જાય એમ છે ઉષા કોટડા. જો અમારા સોનાક્ષી માતા આવ્યો છે. સોનાક્ષી પકડવા ગઈ છે ભાઈ. હાલે જો સોનાક્ષી ની મોજ જો દરિયાની ભરી સોનાક્ષી ને મજા આવી ગયો દરિયા. આપણે આવી ગયા છીએ દરિયે ઉષા કોટડા દરિયા આવી ગયા છીએ. દરિયાનો નજારો તમે જો એકવાર, એકદમ મસ્તીનું વાતાવરણ છે. અને બધા બાળકોને છોકરાને જો દરિયા લઈને લઈ ને અમારે સોનાક્ષી તો આમ રખડવા મળી છે. સોનાક્ષી દરિયા નામ આવી ગઈ ધૂળે શું તો અમીની મસ્તીનો વ્યૂ છે. બધા આવી ગયા છે દરિયે, તો દરિયાનો નજારો તમને બતાવીશું. ચાલો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. આપણે જે છે ને ડૂબકી મારતા આવી કાકાલબેન ડૂબકી માર. હા, ડૂબકો ખાતા આવી જશે ને, બે જશે, થાકી જશે ને, દરિયામાં જવું છે આટો મારવા. પાયલબેન ને ડૂબકી મારવા હાલો તો. અને જો આવી ગાડી આવી ને, આ ગાડીમાં પાયલબેન ને બેહાડવાના છે એક આટો મારવાનો. મમ્મી છે જો દરિયાની મોજ કરવાની છે. કા પાયલબેન ને લઈ જવાના છે. એમાં અમારે છે ને બે ને પકડમદાર રમવા. હાલો મિત્ર, તો વિડીયોમાં કન્ટિન્યુ રહી જાવ, મળશું આગળ. કા હવે પકડમદાર રમવા જાય. ઉષા કોટડાનો નજારો જો સરસ મજાની ઘોડી છે. હા ભાઈ, ઘોડીમાં તો ગયા છે. આ બાજુ ગાડીઓનો નજારો એકવાર જોઈ જાવ તમે, મજા આવી જાય એમ છે ઉષા કોટડા. અહીંયા ફોટો શૂટ હાલે છે. ભાઈ ઘોડી ઉપર બેઠા છે. આ પણ બાજુ ગાડીઓ છે. અને આ બાજુ આપણે કે ને ગીત વાગે ને એટલે હાટું કોપી રાઈટ આવવાની બીક લાગે, એટલે આપણે થોડાક આગળ વયા જાય. પરેશભાઈની તો લગભગ દરિયા નાવા પોકી ગયા છે. જો આપણે દરિયાની વેળ કઈ સરસ મજાની આવે એ બતાવી દીધો. ચાલો સોનાક્ષી, બસ બસ. देखो देखो मेरी बच्ची ना रही है. પ્રિયલ ને તો નાવાની બહુ મજા આવી ગયો. કા પ્રિયલ? હા લે પ્રિયલ અહીંયા નાય છે, સોનાક્ષી અહીંયા નાય છે, અને યુગભાઈ અહીંયા નાય છે. આમ જોઈ લે કેમ નાય છે બે. પાણીની વેળ આવે છે એ જોઈજો. હા લે, અને એકદમ મસ્ત નજારો છે. તમે જોઈ શકો છો ઉષા કોટડાનો દરિયા કિનારાનો. પાણીની વેળ જાય ને એમાં પ્રિયલને મજા આવી ગઈ. જો પ્રિયલને બહુ મજા આવી. આવો સરસ નજારો છે. કેવો નજારો છે મિત્ર કહેજો. અમારા પરેશભાઈની જો રીલ બનાવે છે, ફોટા પાડે છે. ઢીવન મમ્મી જો શૂટ કરે છે, રીલ બનાવે છે. અને તેની ગાડીઓનો નજારો જો એકદમ મસ્ત નજારો છે. ને અમારા પ્રિયલને અને અમારા પ્રિયલ બેન જો નાઈ નાખ્યા છે દરિયામાં, ડૂબકી ખાઈ ગયા છે. હાલો પાયલબેન, તમે કેમ દરિયાથી વહી આવ્યા? આ બોટ આવે છે એટલે ઇસ્ટમ મોટી ઝૂમ કરું. હા જો અમરે બે છે. ઝૂમ કરું હું, દેખાય તો બોટ આલી આવે છે. અને આમાં છોકરા ગારામાં રમે છે, બતાવું. જો પરેશભાઈ ને બધા થાકી ગયા એટલે બેઠા છે દીદુ ને બધા. જો અને આપને અહીંયા જો યુગ. આ સોનાક્ષી શું કરો તમે? યુગ કેમ વયો ગયો? સોનાક્ષી, કે સોનાક્ષી આમ જો તમારે હમું તો જો પાણી આવવા દો. જો આમાં સોનાક્ષી તો બસ. આ સોનાક્ષી ક્યાં હતું? અમે છોકરાને બહુ મજા આવી ગઈ છે. હવે યુગ આવી ગયો. યુગ જો યુગ એ છે. અને એક આ સોનાક્ષી. હવે બે જ વૈદા દરિયે નાવા. આ બધા નાઈ નાઈને થાકી ગયા છે, ફોટા શૂટ કરી કરી એટલે બેસી ગયા. અમારા બાવને જો અમે નવરાવી દીધું, કેળા બેળા ખવડાવી દે. અને અહીંથી આપણે હા હવે અમે હે ને પાયલબેન ને બોલાવતા આવી. હવે ઉષા કોટડા દરિયા કિનારાનો નજારો જોઈજો. અને સામે આપણે ડુંગર છે જો.
ડુંગરના દર્શન તમને કરાવી દીધા કા હવે અમે બોલાવી આવી પછી ધીમે ધીમે નીકળશું કા હા એટલે હજી દરિયા પાયલબેન ને એ બધા કેટલી વાર નાહી છે એમાં સોનાક્ષી ની એટલે આગળ આગળ બતાવી વિડીયોમાં કન્ટિન્યુ મહિના રહેજો અડવંદા રમવાનું ચાલુ થયું છે દરિયે તમે જોઈ શકો છો આ બધા પાકે છે સોનાક્ષી પાકે છે પાયલબેન માથે દાયો અને અમે હું મારે પ્રિયલ જોઈ છે કા પ્રિયલ હા હા હાલ તો અડવંદા રમે છે પાયલબેન ને એ બધા અને પાયલબેન માથે દા આવ્યો છે આ બધા હા ઓહે હાલે પાયલબેન છે ને જીવન મમ્મીને જ પકડવા ગયા છે જો હાલે અમારે સોનાક્ષી તો આમ દોડે છે આવો એન્જોય છે અમારે દરિયાનો પરેશભાઈ શૂટ કરે છે અમારા સોનાક્ષી માતા આવ્યો છે સોનાક્ષી પકડવા ગઈ છે ભાઈ હાલે જો સોનાક્ષી ની મોજ જો દરિયાની સોનાક્ષી દા દે છે સોનાક્ષી કોણ પકડાય યુગ પકડાઈ જાય કે કોણ પકડાઈ જાય જો સોનાક્ષી ની મોજ જો એના મમ્મીને પકડી પરેશભાઈ માથે દા આવ્યો છે હા તો હા જો પરેશભાઈ દા દેવા જાય છે પેલા તો દેવાંશી ને પકડે છે પછી યુગભાઈ ને પકડે છે યુગભાઈ વી ગયા આગળ અને હવે સોનાક્ષી ને પકડશે હવે પકડે પાયલબેન ને ઢીંગુન મમ્મી અને સોનાક્ષી બે જો ફદડી ફરે છે હા લે જો ફદડી ફેરવી દરિયામાં સોનાક્ષી મજા આવી ગઈ સોનાક્ષી ફદડી ફેર આમ ફેરવતી હતી આમ આંગળી પકડીને ફેરે જો અમારે સોનાક્ષીને ફદડી ફેરવે છે મમ્મી છે આગળ એ ફદડી ફરી સોનાક્ષીને મજા આવી ગયો દરિયે ના છે દરિયાનો નજારો તમે જોઈ શકો છો મજા આવી ગઈ જવાનું મન નતું તો પાયલબેન તો થાકતા નથી હો પાયલબેન થાકી ગયા છે ભરતભાઈ આવું છે નથી ત્યાં બધો દરિયા બધા મોજ કરે છે આનંદ કરે છે હાલો તો પાયલબેન થાકી ગયા છે ભરતભાઈ આવું છે હાલો તો મળીએ આગળ કા હાલો હાકી રમ હા ઢીંગુન મમ્મી શું બનાવે છે નવીન બનાવે છે દિલ દોર્યું છે મસ્તીનું દિલ દોર્યું છે અને પી કર્યો છે ને એમ કરે છે પી ને એમ મસ્ત થઈ ગયું વાહ મસ્ત આવશે લો સાયો કરી દો આમ જો તડકો આવે ને તો મુકેશભાઈ સાયો કરી દે એટલે હવે આમ જો ગાંડા થઈ ગયા દરિયો ફળે ને આમે જો હે લેતા હોય ખૂટી જશે આમ તો સમજા હજી બાકી છે એ ધરાતા જ નહીં આમ તો ફોટા આમ તો વેળું આવી તો આમ હા હાય હજી તો રીલ ને એવું બનાવવા બાકી આમ તો મોજા આપણે ભૂકા બોલાવે પાણી
બોલાવે બોલાવે ના બેન તો જામી ગઈ છે હવે ઓ હોય આઈ કરી આવો યોગ ના ના ઓરા વઈ આવો દરિયાની મોજ આવે વાત મને આવે છે. હાલો મિત્રો જો આપણે કાલનો બ્લોગ પૂરો કરવાનો બાકી હતો કોટડાથી આવી ગયા હતા ઘરે અને થાકી ગયા હતા એટલે કે બ્લોગ પૂરો કર્યો નહોતો તો આ બ્લોગ અમારો કોટડાનો તમને કેવો લાગ્યો કહેજો જો સારો જ લાગ્યો હોય તો એક લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો હાલો તો મળીશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી બધા મિત્રોને બાય બાય